જરા વિચારો, દર મહિને 5મી તારીખ સેલરી આવે છે, તમે ખુશ થાવ છો, પણ મહિનાના અંતે ફરી એ જ પ્રશ્ન, મારા પૈસા ગયા ક્યાં? બધા જ વ્યક્તિનો આ જ પ્રશ્ન હોય છે. તો તમે પણ કદાચ એ જ કર્યું છે જે 90% લોકો કરે છે. થોડો ખર્ચ, થોડું સેવ અને બાકી બધું જીવન જરૂરિયાત ચીજવસ્તુમાં ઉપયોગ કર્યા હશે. અને સાથે રોકાણ કરવા માટે તમે પસંદ કર્યું સેવિંગ એકાઉન્ટ. પણ આજે હું તમને આ વિડીયોમાં એક મોટો ખુલાસો કરવા જઈ રહ્યો છું, જે હજી સુધી કોઈ લોકોએ તમને જણાવ્યું નહીં. આજે હું તમને બતાવવાનો છું એસઆઈપી અને સેવિંગ એકાઉન્ટ વચ્ચે એવો ફરક જે જાણ્યા પછી કદાચ તમારું મગજ થોડા સમય માટે કામ કરવાનું બંધ કરી દેશે. નાનકડી રકમથી આટલું મોટું પૈસો કેવી રીતે બને છે? આ વિડીયો એજ્યુકેશન માટે બનાવે છે. હું છું MC ટ્રેડર્સ, તમારા માટે ટ્રેડિંગ નોલેજ, મ્યુચ્યુઅલ ફંડ, એસઆઈપી, સ્ટોક માર્કેટ, FD બધું જ સરળ અને વિગતવાર રીતે સમજાવું છું. તો ચાલો આ વિડીયો શરૂઆત કરીએ. માની લો બે મિત્રો છે, રાહુલ અને અમિત. બંનેની સેલરી છે 20,000 રૂપિયા. બંનેની ઉંમર છે 25 વર્ષ. બંનેનું સપનું છે કંઈક મોટું કરવું, ફાઇનાન્શિયલ ફ્રી થવું. રાહુલ દર મહિને 5,000 રૂપિયા પોતાના સેવિંગ એકાઉન્ટમાં નાખે છે. એ વિચારે છે, સેફ છે અને ઘણા વર્ષો પછી મારું ઘણું સેવિંગ થઈ જશે અને એકાઉન્ટમાં પૈસો દેખાતું પણ રહેશે. અમિત એ જ 5,000 રૂપિયા દર મહિને એસઆઈપીમાં નાખે છે. એ વિચારે છે, લાંબા સમય માટે કંઈક મોટું બનશે. હવે ધ્યાન આપજો, બંને એક સરખું પૈસો નાખે છે. ફરક છે ફક્ત વિચારનો. તો પહેલા વાત કરીએ સેવિંગ એકાઉન્ટની. નોર્મલ બેંકમાં હોય છે અને સાથે દરેક વ્યક્તિને હોય છે. તો બેંક તમને કેટલો વ્યાજ આપે છે? 2.5% થી 3% વાર્ષિક વ્યાજ. સાંભળવામાં સારું લાગે છે, પણ અસલી ગેમ અહીં છે. ઇન્ફ્લેશન, મોંઘવારી. જો મોંઘવારી છે 6% અને બેંક આપે છે 3%, તો સચ્ચાઈ શું થઈ? જે બેંક આપે છે તેનાથી વધારે તો મોંઘવારી વધી રહી છે. અર્થાત તમને જે બેંક વ્યાજ આપે છે તેના કરતાં મોંઘવારીથી નુકસાન છીએ. તમારું પૈસો દર વર્ષે ધીમે ધીમે કમજોર થઈ રહ્યું છે. અને એક કડવી સચ્ચાઈ, સેવિંગ એકાઉન્ટમાં પૈસો પડ્યું હોય તો દિમાગ કહે છે, ચાલો કાઢી લઈએ. મોબાઈલ લઈ લીધો, પાર્ટી કરી લીધી, EMI ભરી દીધી. સેવિંગ એકાઉન્ટ પૈસા બચાવવાનો નહીં, પૈસા ઉડાવવાનો સિસ્ટમ બની જાય છે. આ છે સેવિંગ એકાઉન્ટની સચ્ચાઈ, અને દરેક વ્યક્તિ આ જ ભૂલ કરે છે. હવે વાત કરીએ એસઆઈપીની. અહીં કદાચ તમારા મગજમાં સારા વિચાર આવે અને સારી રીતે રોકાણ કરી શકો. એસઆઈપી કોઈ સ્કીમ નથી, કોઈ જાદુ નથી. એસઆઈપી એટલે ડિસિપ્લિન. દર મહિને નક્કી તારીખે પૈસો કપાઈ જાય છે. ન તમને કોઈ પૂછવા આવશે, ન કોઈ ટેન્શન. અને એ જ છે તેની સૌથી મોટી તાકાત. અને આ તમારી તાકાત એક દિવસ કરોડો રૂપિયાનો પ્રોફિટ આપે છે. એસઆઈપીના 3 સાયલેન્ટ બેનિફિટ્સ. પહેલું, માર્કેટ અપ્સ એન્ડ ડાઉન્સનો ડર ખતમ. હાઈમાં પણ ખરીદી, લોમાં પણ ખરીદી. બીજું, કમ્પાઉન્ડિંગનો અસલી ખેલ. પૈસા કમાવા લાગે છે. ત્રીજું, પહેલા રોકાણ પછી ખર્ચ. જે પૈસા બચ્યા તે જીવન જરૂરિયાતમાં ઉપયોગ. આ જ અમીર અને ગરીબ વિચારધારા વચ્ચેનો ફરક છે. હવે આવે છે અસલી ઝટકો. સેવિંગ એકાઉન્ટ એક્ઝામ્પલ. 5,000 રૂપિયા દર મહિને, 20 વર્ષ સુધી. કુલ નાખેલા પૈસા 12 લાખ રૂપિયા. સેવિંગ એકાઉન્ટ રિઝલ્ટ 12 લાખ રૂપિયા ગુણ્યા 3% ગુણ્યા 20 વર્ષ, આશરે ₹7,20,000 વ્યાજ. 20 વર્ષ પછી કુલ પૈસા 12 લાખ રૂપિયા પ્લસ ₹7,20,000 બરાબર 19,20,000. સાંભળવામાં સારું છે, પણ કોઈ વાવ નથી. હવે ગ્રીન. હવે એસઆઈપી રિઝલ્ટ 12% રિટર્ન. એ જ 5,000 રૂપિયા, એ જ 20 વર્ષ. ટોટલ ઇન્વેસ્ટમેન્ટ 12 લાખ રૂપિયા. ફાઇનલ વેલ્યુ 45 થી 50 લાખ રૂપિયા. આ સિપના પાવર છે. સૌથી સારું રોકાણ કરવા માટે એસઆઈપી છે. શોકિંગ ડિફરન્સ. ન સેલરી બદલી, ન રકમ બદલી, ફક્ત રીતો બદલી. સૌથી મોટી ભૂલ લોકો કેમ કરે છે? 1. માર્કેટ રિસ્કી છે, પણ મોંઘવારી રિસ્કી નથી. 2. પૈસા લોક થઈ જશે, પણ EMIમાં લોક કરવું ઠીક છે. 3. હજી ટાઈમ છે. આ વિચાર સૌથી મોંઘો પડે છે. યાદ રાખજો, એસઆઈપી તમને અમીર નથી બનાવતો. એસઆઈપી તમને ગરીબ બનતા અટકાવે છે અને એક દિવસ તમારા મોટા સપના પૂરા કરવામાં મદદ કરે છે. એસઆઈપી કોઈ રોકેટ નથી, એ તો બળદગાડી છે. ધીમે ચાલે છે, પણ તમને તમારા સપનાની જગ્યાએ જરૂર પહોંચાડે છે. જો સાચે શરૂઆત કરવી હોય તો આ 3 સ્ટેપ યાદ રાખજો. સ્ટેપ 1, પહેલા એસઆઈપી પછી ખર્ચ. સ્ટેપ 2, નાની રકમથી શરૂ કરો, ₹1000 પણ પૂરતું છે. સ્ટેપ 3, ઓછામાં ઓછા 10 થી 15 વર્ષનો વિચાર રાખો. અમીરી કોઈ લોટરી નથી, એ એક આદત છે.
અને એ જ આદત તમારું ભવિષ્ય બદલી શકે છે. સેવિંગ એકાઉન્ટ તમને સેફ ફીલિંગ આપે છે. એસઆઈપી તમને સ્ટ્રોંગ ફ્યુચર આપે છે. ફેસલો તમારો છે. જો આ વિડિયોએ તમારી સોચ બદલી હોય તો લાઇક કરો અને આવા રિયલ ફાઇનાન્સ વિડિયો માટે સબસ્ક્રાઇબ જરૂર કરો. અને આગળ મળશે અન્ય વિડિયોમાં ઇન્વેસ્ટમેન્ટના વધુ મોટા ધમાકા સાથે. પૈસા બચાવો, તમારી લાઈફ બનાવો.